માતાજી મિત્રો, હું છું આપનો દોસ્ત કરણ સાયર અને આપણે આજ બ્લોગ બનાવી રહ્યા તો બધા સપોર્ટ કરજો દિલથી. આજ જઈએ અમે અમદાવાદ જઈએ આજ, એટલે આપણી કરણ સાયર જાલમપુરાનો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બસની વાત જોઈને ભાઈ બસ આવવાનું ભાઈ જવાનું થાય હે. બસની તો બહુ વાર લાગશે મારી યાર, હજુ લાગે છે એવું. 31-5 રિદ્ધિ સિદ્ધિ બ્લેન્ક આશાપુરા મોટર્સ. આપણે બહુ વાંચતા થોડું ઓછું ખાવા જવાનું અમદાવાદ, મોજ કરવાની છે. અમારે ભાઈ આ થાકી જાય ને એટલે કડે બે જાય સાહિલ ભાઈ. હા ભાઈ તે આ થાર જો તોડી નાખે એવી છે ભાઈ, બરોબર. पुष्पा नाम सुन के फ्लावर समझा है क्या? फायर है, फायर यार. बजाज के साમે ઊભા है સાણંદ. બ્લોગમાં બને રહેજો છેલ્લા સુધી. રિવરફ્રન્ટ બ્યોરફ્રન્ટે જવાનું એટલે મજા આવશે તમને જોવાની, બરોબર. મારો થાકી ગયો યાર, જેટલી વાત જોઈ હજુ બસ ના આવી. બોલ તડકો ભાઈ તડકો. વ્લોગમાં બને રહેજો. બસ આવશે ને એટલે એનો વિડીયો આવશે, થોડો સ્ટેપ આવશે એટલે થોડા જોજો એટલે મજા આવશે તમને તે છેલ્લે લગીને, બરોબર. જો આ બસની વાત જોઈને ઉભો, પણ તડકો એવો હોય ને કે વાત જ ના કરશો યાર. સાણંદ યાર, બસની વાટ જોઈને તો અમે બહુ થાકી ગયા યાર. અમે ચક્કર આવવા માંડ્યા. આને તો આ નહીં તે મજા નહીં આવતી. હવે જ્યારે બસ આવે જલ્દી આવે તો સારી વાત. હવે કેટલા ભાગે કેટલા અને 1:36 થઈ ગયા, હજુ બસ ના આવી. એ લીધી બસને ટિકિટ મળે બાજુ વાળી સીટ. બસમાં વાગે છે મારા કરણ સાયર ના ગીત. વાગશે યાર, એનો પણ સમય આવશે. હા, કેટલી વાર લાગશે મારું વારું. તમે બને રહેજો બધા બ્લોગમાં છેલ્લા લગી. આમાં થોડા થાકી જાય, મને ચક્કર આવે. હાલો, શું ખાવાનું હોય? અડવી ખાવાની. હાલો ભાઈ, થાકી જાય એમાં જો હાલી જાય આગળ. થાકી ગયા ભાઈઓ અમે. કેટલા 2 વાગી ગયા હોય, કેટલા 2 વાગી ગયા ને લે. કેટલા વાગ્યા જોતી? 2 વાગ્યા. 1:53 થઈ ભાઈ, અને હજુ સાણંદમાં હે અમે, બરોબર. હવે જેટલી વાર લાગશે ને એ ખબર નહીં. હવે થાકી જાય અને ભૂખ બહુ લાગી જાય છે, એટલે અમારા આ સાહિલભાઈ કે ભૂખ લાગી એટલે અમે ખાવા જવી છે હવે, બરાબર. એટલે પહેલી વાર બ્લોગ બનાવીએ એટલે ગમે હોય દિલથી સપોર્ટ કરજો, બરોબર છે, બરોબર. સાણંદ સિનેમા હોલ, જો આપણે સિનેમા 19 સિનેમા. બસ લ્યો, બહુ આટલું બહુ થઈ ગયું. આગળનો સ્ટેપ થોડોક લઈ ગયો. હવે આવી જાય મિત્રો અડવી ખાવા. અમારે સાહિલભાઈને બહુ ભૂખ લાગી હતી એટલે અત્યારે પહોંચી ગયા અહીંયા, બરોબર. તો ફાઇનલી મિત્રો અમે નાસ્તો કરી લીધો એટલે કે અડવી ખાઈ લીધી છે. આપણે ભાઈ પાણી પીવા હવે ફરીથી આપણી જગ્યાએ જઈએ, બરોબર. એમટીએસ જાય, હા, મૂલી બાજુ પણ એ બાજુ અમારે કંઈ કામ નહીં.
આ બાજુ જાય ને તો અમારે કામ હોય, આ બાજુ નહીં. હવે એ બસ સ્ટેશન અમે ઊભા રહીએ ને તો યાર આવતું નહીં. હવે કેવું મગજ જાય. ઓહો થકવાડી દીધા. વાગી ગયા 30 વાગી ગયા હો ભાઈ. સારું છેલ્લે લગીને બને રહેજો એટલે તમને મજા આવશે. બરોબર. જો ભાઈ બસમાં બે આવી ગયા હવે. આ જો આ બે શું ઉભા. આ જો સાહિલભાઈ પડી ગયા ને કેટલો વેટિંગ કર્યો. 2-3 કલાકથી બેઠા અને અત્યારે મળી છે બસ. હવે ક્યારે અમદાવાદ પહોંચીએ નક્કી નહીં. છેલ્લે લગીને બ્લોગમાં બને રહીજો. સાહિલભાઈ થોડા છોકરી ઘોડી શરમાય. તો ભાઈ અમે અમદાવાદમાં પહોંચી જાય. પુષ્પક બિલ્ડિંગ, બીજો માળ બજાજ. આમ જો લોકેશન યાર આય હાય મજા આવે એવું લોકેશન છે. લોકેશન જબરું ભાઈ. અહીંયા આવજો તમે પણ એકવાર એટલે મજા આવશે. લોકેશન ખૂબ સારું હોય. મજા આવે એવો ફોટો પાડેલો વિડીયો શૂટિંગ કરવું હોય ને તો થાય એવું. હાલો ને ઉપર તો જય માતાજી. અહીંયા પહોંચી ગયા બધા. હા બીજો માણસ. કેમેરો જો અલે એ ભાઈ લોકેશન ની તો વાત જ અલગ હો. અહીંયાનું લોકેશન તોડી નાખાયું. એ ભલે મોંઘી ઘડિયાળો એને ગિફ્ટ આવતી હોય. હાલે સાહિલ બનાવી ખરો મારો વિડીયો બનાય. હાલે આ બ્લોગમાં લેતો ખરો થોડો. હાલે ચાલુ મસ્ત લઈ આપણે મસ્ત વિડીયો બનાવવાનો હોય યાર. કારણ કે બહાર આવ્યો મારો ગાચ બહુ નહીં ને. અરે ચોથે પામે જડેલું સુખ જોઈને એટલું બધું તરી નાખ્યું. કામ પતી ગયું. હવે નીકળે મોટા મારા કામ આવશે. આ લોકેશન ઉપર આપણે વિડીયો બનાવી નાખ્યા મસ્ત મજાના. હવે જઈ રહ્યા નીચે જઈને જેબી રિવરફ્રન્ટે. એટલે બધા ફૂલ વિડીયો જોજો એટલે તમને મજા આવશે યાર. આજ વજે મોટા મારા કામ આવશે. લાડ લડાવે તો ફાઇનલી આપણે નીચે આવી ગયા અને હવે જવાનું આપણે રિવરફ્રન્ટે. બરોબર. તો બધા બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો હો. તો જ મજા આવશે ને નહીં મજા આવે યાર. તો જય માતાજી. જો આપણે આ મસ્ત મજાનું અમદાવાદ મારું રંગેલું ગોપાળું. આપણું નહીં હો બધાનું હોય. અહીંયા જો મસ્ત મજાનું હોય. અહીંયા જઈ રહ્યા છીએ અમે. અને ઓસ્ટ્રેલિયન આવ્યા ભૂર્યું બેન. પૂરી જો. આ તો પડ્યો તમને પહેલાં બતાવવાની હતી પણ થોડુંક મોડું થઈ ગયું યાર. આમને પૂછ્યું હતી ને એટલે પૂરી હતી ને પૂરી હતી એની માએ જવું ના જવાય મારું સારું. એટલે આટલા વાકી જાય. બરોબર. હવે જવાનો વિચાર છે રિવરફ્રન્ટે. એટલે બધા બ્લોગમાં બને રહેજો. રિવરફ્રન્ટે જઈએ. બરોબર. હા બરોબર. તો પહેલા આવશે મારા કલેજાઓ. જો ટ્રાફિક યાર અમદાવાદની ટ્રાફિક. તો ભાઈ રિવરફ્રન્ટ અહીંયા 4 કિલોમીટર થાય. અમે જમીન હાલીને. બરોબર. તમને અમદાવાદમાં એવું નહીં કે આ વસ્તુ નહીં જોવા મળે. તમને બધું જોવા મળશે. બરોબર. 5 વજે ફોટા મારા કામ આવશે. એટલે કરણ સાહેબને મોજ બધાથી અલગ જ હોય. બરોબર. આઈ લવ યુ યાર અમદાવાદ. અમદાવાદ વાળા સિંહ કહેવાય. તને અમારા નળકાંઠા વાળાની વાત ના થાય યાર. એ નળકાંઠા વાળા સિંહ કહેવાય. મારા નળકાંઠા વાળાની વાત રે થાય ના. હાટ જય હો
આમ જો ઓલા સિક્યુરિટી તોડી નાખવાના પણ આપણી ઝપટમાં આવી જાય તો સાચું ને સાહેલિયા? હા એમ. આમ જુઓ તમે ખાલી અમદાવાદમાં જુઓ, ખાલી વસ્તુ જુઓ યાર, માલ હે તો મોહબ્બત હે યાર. છેલ્લું 2 ને 5 આટલું થોડુંક આખું રહ્યું હોય એટલે રિવરફ્રન્ટ થોડુંક આખું રહ્યું. અમે ટૂંક સમયમાં આપણે રિવરફ્રન્ટે પહોંચવા આવી ગયા બરાબર. એટલે બધાના બ્લોગમાં બને રહેજો. મારા ઘાયલો 5 બજે ફોટા મારા કામ આવશે. સાચવી રાખજે ફોટા યાર, ક્યારેક તો કામ આવશે ફોટા. આમ જુઓ ખાલી તમે બધું, આમ જુઓ ના જોવાનું આવશે બધું તમારે અલગ અલગ જગ્યાએ. આમ જો આ તો સળિયો હો, આ સળિયો હે. આ બાજુ કે ઓલું હું આવેલું આ બાજુ હાલો એમ કે થોડુંક બંધ કરું, પાછો સ્કેપ પાછો આવશે, બધું ચાલુ રહેશે એટલે મજા આવશે. આગળ ફેર લગીને જોજો એટલે તમને મજા આવો. એટલે રિવરફ્રન્ટ હવે ચલો 2 કિલોમીટર હ અને હાલીને જવાનું થાય કાયદેસર. આમ તમે જોઈ રહ્યા મસ્ત મજાનું લોકેશન. આમ જો આ બંબુ જો જેવી રીતે પાણી પડે યાર, આ તો અમદાવાદ કહેવાય, રંગીલો રૂપાળો યાર. આ જો મસ્ત મજાનું આવું બધું લુક હ. એટલે અમદાવાદમાં આવો ને તો હું તો કહું બહુ સાધનમાં નહીં ફરવાનું, હાલીને ફરો ને એની મોજ જ અલગ હોય. એટલે આમ જુઓ ખાલી નજારો જુઓ યાર. પહેલી વાતની એક વાત કે મારા જેવા તો આવું બધું જોવો નરું કે આ વસ્તુ જેવી. આમ જુઓ ખાલી પાણી કઈ રીતનું પડે કઈ લોક આમ કઈ ખબર જ પડે એવું નહીં. આમ જુઓ ને એટલે હાલીને આવવાનું એટલે તમને મજા આવે હો. હાલો 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 એટલે આગળ હાલો. ફાઇનલી મિત્રો અમે રિક્ષામાં બેસી ગયા છીએ, કારણ કે અમારા ભાઈ કે અમે થાકી જઈએ થાક્યા નહોતા, પણ હવે રિક્ષામાં બેસી ગયા એટલે 1 ને 7 રહ્યું હોય. ટ્રાફિક બહુ હોય નહીં યાર. હા એ વાત સાચી. ચેર રહ્યું કારણ કે રિક્ષાવાળાએ અમને એમ કીધું કે અહીં થોડુંક આગું થાય એટલે અહીં જતા રહો તમે. આમને પાસે જો હલવાડે આ થાકી જવાની હે આજ લગીનમાં. હવે થોડુંક આગળ રહ્યું એટલે બધા બ્લોકમાં બને જ રહેજો, મજા આવે. એટલે ઓલો મારો હા રોટીઓ એટલે આ બહુ થાય એટલે જો મજા આવે યાર. ચા બને પીવું લે, હાથ નહીં પીવ રહો દે. ફાઇનલી કેટલા કિલોમીટર? અલે ઓહો હો અલે 3 કિલોમીટર બતાવો પાછું. ઓય અલે આ બાજુ જવાનું થાય પટા. ના એ બાજુ આ બાજુ જો હાલો હાલો જે આપે છે પૈસા આપણને. આ બાજુ જવાનું થાય કારણ કે રિવરફ્રન્ટ ના આમાં પવન આવો મળ્યો રિવરફ્રન્ટ નો. હો ભાઈ આ રિવરફ્રન્ટ નો થોડોક પવન આવી રહ્યો એટલે કે રિવરફ્રન્ટ હવે અમે પહોંચવા આવ્યા છે એવું લાગે. હાય હાય મજા આવી જાય. ઘાયલો મજા આવી જાય યાર. અલે એ ઓલું વિમાન તોડી નાખે એવું જેવું. એટલે આમ જો ઓલું વિમાન આટલું બધું નજીક હતું યાર. થોડા સ્ટેપ આવો બધા લઈ લેવો પડે, પણ આ વિમાન ને ખબર નથી એક આમ તો ઉઠી ગયું યાર. હા એમ જતું જ રહ્યું ફટાફટ. તો ફાઇનલી મિત્રો રિવરફ્રન્ટ કેટલું 900 મીટર રહ્યું હા બરોબર. એટલે એવું કહે કે 4 ને 15 તમે પહોંચી જશો. મને નહીં લાગતું 4 ને 15 પહોંચવી. આના ગાંધી બાપુ જો આપણે આમાં અને આ સાહેલભાઈ
યસ હવા કાઢી ગયા ભાઈ. થાકી ગયા ભાઈ. વેલકમ ટુ સાબરમતી રિવરફ્રન્ટ. અલે સાબરમતી વાળા રિવરફ્રન્ટ આવી ગયા અમે જો. હવે આગળ અમે ક્યાં આવ્યું? હાલો હાલો આ બાજુ. એટલે છેલ્લા લગીને બન્યા રહીજો. હજુ આમને તોડવાના હજુ. નાની બાપુ કી જય. આમ જો મસ્ત લોકેશન આ રિવરફ્રન્ટનું. એટલે કે હજુ રિવરફ્રન્ટ પહોંચે નહીં, પણ આ લોકેશન જુઓ ખાલી તમે. લોકેશન યાર હા ચકડા બકડા આમ જુઓ ખાલી. કેવું મસ્ત લોકેશન હે યાર. તો આ રહ્યું રિવરફ્રન્ટ. એટલે રિવરફ્રન્ટ હવે નહીં, પણ રિવરફ્રન્ટની જગ્યા જુઓ તમે, જોઈ રહ્યા હો. આમ જુઓ ખાલી. એટલે આ રિવરફ્રન્ટની જગ્યા હો. અને આપણે એ ઉપર બરોબર જુઓ ખાલી. અને આ પ્રેમી પંખીડા તમે જોઈ રહ્યા હો. કારણ કે એ તો જેને ઘા વાગ્યા હોય ને પ્રેમના, એને ખબર પડે યાર. આ એક એવી જગ્યા કે જ્યાં બધા પ્રેમીઓ બેઠા હોય બરોબર. એટલે જે સાચો પ્રેમ કરતા હોય ને એ બધા આ જગ્યાએ આવજો. પાછું બલુંગ જાય જોઈ લો તમે, મજા આવે જોવાની. આ બે થાકી ગયા પણ વાંધો નહીં. તો હાલ હજુ આ પાછા પ્રેમી પંખેડા. એટલે આ બાજુ બધું તમારા મારા જેવો એકા બીજી ઓલા કોઈક ભાઈબંધ હોય ને તો જ મજા આવે. અને આ જગ્યા એવી કે આ બધા પ્રેમી પંખેડા હોય ને તો મજા આવે યાર. માલ હે તો મોહબ્બત હે. આ વસ્તુ એવી અહીંયા સામે પણ બધા આમ બધું જોવાનું તમને મજા આવશે. એવું નહીં કે આગળ બને જ રહીજો. આમ જો કાનો આમ આમાં પણ એક પ્રેમી પંખેડા. ના ડોસીડો નહીં. એટલે કા વાગ્યા હોય ને એને ખબર પડે. નીચે ના હાલે જઈએ જો આગળ. નીચે મજા આવશે એવું કરવું. આમ જો સામે પણ હા પ્રેમી પંખેડા. ફૂલને આમ આવું કરી રહ્યા. બધું ખોટું કહેવાય. આપણે એવું નહીં કહેતા પણ વાંધો નહીં. આ બધું સાબરમતી રિવરફ્રન્ટે અમે પહોંચી ગયા છે. ચલો નીચે આવી ગયા છે. અને મારે આમ જો રિવરફ્રન્ટ જો આમ ઠેર આગળ બરોબર. ફાઇનલી મિત્રો અમે તમને અત્યાર સુધી કહેતા હતા કે રિવરફ્રન્ટે પહોંચી ગયા પણ અત્યારે ફાઇનલ પહોંચી ગયા છે. અને આ ભાઈ અત્યારે ફોનમાં બહુ બિઝી થઈ ગયા બરોબર. એટલે અમે રિવરફ્રન્ટે તમને નજારો નજીક લઈને જ અમે તમને બતાવશું બરોબર. તો જ મજા આવશે મારા ઘાયલો. હા ઘાયલો. એટલે ચલો નજીક જઈએ હો. તો ફાઇનલી મિત્રો આપણે રિવરફ્રન્ટે પહોંચી ગયા બરોબર. હાલો આગળ જઈએ. આમાં આ કેમેરામેન સાહિલભાઈ ફોન પકડો ને. હવે તમારો વારો ખાલી હાલે. હવે તું બોલ. હવે વાંધો નથી તારે. આપણને ના આવડે. અહીંયા બધા સોંગનું શૂટિંગ હોય કે ચાહે ગમે એના ગીત બીત રીલ બિલ બધા બનાવ્યું હોય ને તો રિવરફ્રન્ટમાં થોડું લોકેશન સારું હોય ને એટલે બધા અહીંયા બનાવવા આવે. એટલે આમ સારું મજા આવે. હાલો તો ફાઇનલી મિત્રો અહીંયા છે ને આપણે કૌશિક ભરવાડે જે ઓલું મોરલાની માન્યતી સોંગ હે ને એ સોંગનું શૂટિંગ અહીંયા કરેલું. હા આમ આગળ કૌશિક ભરવાડે સોંગનું શૂટિંગ અહીંયા કરેલું ભાઈએ રિવરફ્રન્ટ ઉપર.
હે આ મોરલાને માયા તે લગાડી રે હો માની તી. એ સોંગનું શૂટિંગ અહીંયા આગળ કર્યું હતું એ હું તમને આગળ બતાવું. ચલો તો ફાઇનલી મિત્રો જો કૌશિક ભરવાડનું સોંગ છે મોરલાની માનીતી, એ સોંગનું શૂટિંગ અહીંયા કરેલું આગળ. એટલે સોંગનું શૂટિંગ એક નંબર કર્યું હતું, જોરદાર. એ સોંગનું શૂટિંગ અહીંયા કર્યું. એ આ મોરલાને માયા તે લગાડી રે હો માનીતી. એ સોંગનું શૂટિંગ તો જોરદાર હતું. એટલે આગળ મજા આવશે. તમે પણ આવડી રીતે બ્લોગ બનાવો એટલે થોડી મજા આવે તમને. બ્લોગ જોતા રહેજો. અને લોકેશન જોરદાર. સારું, ચલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી અને યુટ્યુબ ફેમિલી બધાનો દિલથી આભાર અત્યાર સુધી બ્લોગ જોયો એટલા માટે. કારણ કે આપણો છેલ્લો ટાર્ગેટ હતો રિવરફ્રન્ટે વિડીયો બ્લોગ મતલબ પૂરો કરવાનો. એટલે આપણે રિવરફ્રન્ટે આવીને હવે બસ હવે ઘરે જવાની તૈયારી છે. તો આટલેથી આપણો બ્લોગ બંધ કરીએ છીએ. તો બધાનો દિલથી આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ. અને કરણ સાહેબ જાલમપુરાનો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ, જય મોગલમાં.